આપણે વાણીમાં જતા પહેલા એક છોટી પ્રાર્થના કરીએ. પવિત્ર 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 જીવતાની જાગતા ઈશ્વર પિતા બાપ, તમામના દિવસ બતાવ્યો છે માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુજી. પ્રભુજી, અમે અહીંયા સૌના ભેગા થયા છે પ્રભુજી. અમારા જીવનો થકી તમને માન મહિમા અને ગૌરવ મળે એવા કામો કરનારા તમારા બાળકો બની શકીએ એવું માંગીએ છીએ પ્રભુજી. પ્રભુજી, આજે અમે જે કંઈ બી વચન શીખીએ અમારા જીવનો થકી બીજા સુધી એ પહોંચનારા બની શકીએ, પહોંચાડનારા બની શકીએ એવું માંગીએ છીએ બાપ. અમે સારી રીતે તમારું વચન શીખીએ અને એને પાડનારા તમારા બાળકો બની શકીએ એવું માંગીએ છીએ પ્રભુજી. પ્રભુજી, આજે જે કંઈ બી હું બોલું એ મારા થકી નહીં પ્રભુજી. પ્રભુજી, તમારા પવિત્ર આત્મા થકી મારા મુખથી બોલવામાં આવે એવું માંગુ છું બાપ. આ પછીનો સર્વ સમય હું તમારા હાથમાં સોંપું છું પ્રભુજી. મારી પ્રાર્થના મારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગુ છું. સાંભળો તથા માન્ય કરો બાપ. આમીન. સારું, આપણે જાણીએ છીએ કે પહેલી વાણી પર આજે આપણે મનન કરવા જઈ રહ્યા છીએ અને પહેલી વાણીના શબ્દો છે, હે બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. અને એના પર તમને થોડું કહેવા માંગુ છું કે આગળની કલમો આપણે વાંચીએ તો ત્યાં આગળ 32મી કલમની અંદર લખવામાં આવ્યું છે કે બે ગુનેગાર હતા અને તેઓને મારી નાખવા સારું એમને એક જગ્યા પર લઈ જવામાં આવ્યા હતા. અને એ જગ્યાનું નામ હતું ખોપરી નામની એક જગ્યાથી ત્યાં આગળ એ લોકોને લઈ જવામાં આવતા હતા કે ત્યાં આગળ એ લોકોને વધસ્તંભે લટકાઈને મારી નાખવામાં આવી. એના માટે એ ખોપરી નામની જગ્યા પર એમને લઈ જવામાં આવ્યા હતા. હવે મેં જ્યારે સ્ટડી કરી રહી હતી તો મને એવો સવાલ થયો કે આ ખોપરી નામની જગ્યા એ જ કેમ લઈ જવામાં આવ્યા, કે એવું તો શું છે કે આ જગ્યાનો ખોપરી તરીકે ઓળખવામાં આવી. તો મેં જ્યારે રિસર્ચ કર્યું તો મને જાણવા મળ્યું કે આ જે ખોપરી નામની જગ્યા છે એ જગ્યાને બાઇબલની અંદર 40 સુવાર્તામાં એ જગ્યાને 2-3 નામથી ઓળખવામાં આવે છે. ગોલગથા, પછી ખોપરીની જગ્યા, કલ્વરી. હેલો, આવી રીતે ત્રણ અલગ અલગ નામોથી આપણે વચનમાં જોઈએ છે કે ત્યાં આગળ નોંધવામાં આવ્યું છે. હવે આ ગોલગથ્થા જે છે એ આરામિક વર્ડ છે કે જે ગોલગથ્થા પરથી આવ્યો છે અને એનો અર્થ છે ખોપરી. આ સ્થળ યરુશલેમની બહાર આવેલી એક એવી ટેકરી કે એવી જગ્યાનું નામ છે કે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે લટકાવવામાં આવ્યા હતા. અને આ જગ્યાને ખોપરી એટલે કહેવામાં આવતું હતું કારણ કે પહેલાના એ સમયની અંદર એ જગ્યાઓમાં લોકોને મારવામાં, લટકાવવામાં આવતા હતા અને એ જગ્યાઓ પરથી ઘણી બધી ખોપડીઓ, માણસોની બોડી એવું બધું મળી આવતું હતું અને એના કારણે એ જગ્યાનું નામ ખોપરી પાડવામાં આવ્યું હતું. અને એ જગ્યાને એવી રીતે બહુ પોપ્યુલર હતી એ જગ્યા અને એ રીતે ઓળખતા હતા. હવે આ જગ્યા પર જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને લઈ જવામાં આવ્યા હતા ત્યારે એ જગ્યા પર જ્યારે પહોંચ્યા ત્યારે પ્રભુએ પ્રથમ વાણીનો ઉચ્ચાર કર્યો કે હે બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. આ વાણીની અંદર આપણે થોડો ઊંડાણપૂર્વક એને સમજીશું અને એની અંદર આપણે આગળ વધીશું કે જે આપણા જીવનમાં એને આપણે ઉતારી શકીએ. અને એની માટે હું તમને 4 બાબતો વિશે તમને સમજાવીશ અને એની અંદરથી આપણે પ્રભુનું વચન શીખીશું. પહેલી બાબત છે કે ક્ષમાની શક્તિ. આપણે અહીંયા આગળ વચનમાં છું કે પ્રભુ કહે છે કે તેઓને માફ કર. મતલબ પ્રભુ ઈસુ ખ્રિસ્ત યહોવા તેમને કહે છે કે તેઓને માફ કર. આપણે આપણા જીવનની અંદર કેટલીક વખત એવું થાય છે કે આપણી સાથે કેટલા લોકો ખોટી રીતે વર્તી જાય છે અથવા તો આપણી સાથે પોતાની સાથે અન્યાય થતો હોય છે અથવા તો આપણે ખુદ દુઃખ અનુભવ કરતા હોઈએ છીએ. પણ આ બધી જ બાબતોની અંદર કેટલીક વખત આપણે એવું વિચાર કરવા લાગીએ છીએ કે હું આનો બદલો લઈશ અથવા તો હું એને એ જે કરી રહ્યો છે, જેવી રીતે કરી રહ્યું છે એવી રીતે આપણે એની સાથે બદલો લેવાની કોશિશ કરીએ છીએ. અહીંયા આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે વધસ્તંભ પર લટકાવવામાં આવ્યા અને ત્યારે એ દેવ બાપ સાથે વાત કરતા હતા ત્યારે એમને એવું કીધું કે હે બાપ,
કર. મતલબ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે જ્યારે એ જગ્યા પર લઈ જવામાં આવે એની પહેલાની રાત્રિના સમયમાં એમની સાથે ઘણું બધું વીત્યું હતું. ઘણું બધું અમને સહન કરવું પડ્યું હતું. યાજકો, સૈનિકો, ત્યાંની સામાન્ય પ્રજા અને બીજા બધા લોકો, એ બધા છતાં પણ પ્રભુ માફી આપવા માટે યહોવા દેવને કહે છે કે લોકોને માફ કર. ત્યાં લઈ આપણે જોઈએ છીએ કે પ્રભુએ અસહ્ય પીડા સહન કરી હતી. 39 કોડાનો માર ખાધો હતો. લોકો એમના પર થૂંક્યા હતા. આપણને કોઈ કશું બોલી જાય તો આપણને તૈયારીમાં ગુસ્સો આવી જાય કે આ મને આવું બોલી ગયા, અને આપણે એવું વિચારતા હોઈએ કે એ જેટલું બોલે એના કરતાં વધારે આપણે એની સાથે એ રીતે એ કરીએ. પણ પ્રભુનું વચન આપણને શીખવાડે છે કે આપણી સાથે કોઈ ગમે તેવું બિહેવ કરે અથવા તો ગમે તે રીતે આપણને ટ્રીટ કરે, પણ આપણે એક પ્રભુના હાથમાં એને સોંપવાનું છે. જેમ અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક માણસ હતા અને માણસ બનીને એમને યહોવા દેવના હાથમાં સોંપ્યું કે પ્રભુ તેઓને માફ કર. માફી આપવાની વૃત્તિ ત્યાં આપણને શીખવાડે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણે શીખી શકીએ છીએ કે પ્રભુએ બધાને માફ કરવા માટે આપણને આ એક સમય પૂરો પાડ્યો છે કે ભલે આપણી સાથે કોઈએ ગમે તેવું વર્તન કર્યું હોય, કે ગમે તેવી ઈચ્છાથી કે ગમે તેવી ભાવના સાથે આપણી સાથે વર્ત્યા હોય, પણ આપણે એને માફ કરવું જોઈએ. તમે એક વચન વાંચશો, નીતિ વચનનું પુસ્તક 24મો અધ્યાય ને 29મી કલમ. નીતિ વચનનું પુસ્તક 24મો અધ્યાય ને 29મી કલમ. જેવું તેણે મને કર્યું છે તેવું હું તેને કરીશ, એમ તું ન કરે. તે માણસને તેના કામ પ્રમાણે હું બદલો આપીશ. જો અહીંયા વચન પણ એવું જ કહે છે કે જેવું તેણે મને કર્યું છે તેવું હું તેને કરીશ, એમ તું ન કરે. મતલબ પ્રભુનું વચન પણ આપણને એવું શીખવાડે છે કે કોઈએ આપણી સાથે ગમે તેવું કર્યું હોય, પણ આપણે એની સાથે એ રીતનો વર્તાવ કરીને આપણે એની સાથે બદલો લેવાનો નથી, પણ પ્રભુના હાથમાં સોંપવાનું છે. એ બાબતને લઈને, એ વ્યક્તિને લઈને અને પ્રભુને સોંપાઈને પ્રભુ પાસે આવવાનું છે, જેથી પ્રભુ એનો બદલો આપણને પૂરો પાડે છે. બીજી બાબત હું તમને એમ સમજાવવા માંગુ છું કે અજ્ઞાનતા પ્રત્યે દયા. અજ્ઞાનતા પ્રત્યે દયા મતલબ કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર લટકાવવામાં આવ્યા ત્યારે એ સમયની અંદર લોકોની અંદર ક્રોધ હતો, ગુસ્સો હતો. એ પ્રભુની જે યોજના હતી એ યોજનાથી અજ્ઞાન હતા. પ્રભુએ ઘણા બધી સુવાર્તાઓ પ્રચાર કરી, ઘણી બધી જગ્યાઓ પર ઘણું બધું કીધું. આપણે આજેથી સવારે સંદેશામાં વાંચ્યું કે સમજ્યા કે ત્યાં આગળ પાટી સાહેબે આપણને સમજાવ્યું કે એમને જ્યારે અદાલતમાં લેવામાં આવ્યા, બોલાવવામાં આવ્યા, 6 વખત એમને અદાલતની અંદર જાહેર પેશ કરવામાં આવ્યા, પણ ત્યારે એ પાંચ વખત સુધી એ ચૂપ હતા. અને 6ઠી વખત જ્યારે એમને કહેવામાં આવ્યું ત્યારે એમને માન્યું કે હા હું દેવનો દીકરો છું. પણ એ ચૂપ કયા કારણસર હતા? કે દેવનું વચન પૂરું થાય. આપણા જીવનોની અંદર પણ આપણે કેટલીક વખત એવું કરતા હોઈએ છીએ કે ક્રોધમાં આવીને કે આવેશમાં આવીને કે ગમે તે રીતે આપણે વર્તન કરીએ છીએ. આ વાણી આપણને શીખવાડે છે કે આપણે બીજાનો દોષ જોવાને બદલે તેમની મર્યાદાઓને સમજવાની અને એમના ઉપર દયા રાખવાની, કે જેથી આપણે એ સમયને સારી રીતે પસાર કરી શકીએ, એકબીજાને પ્રેમ કરી શકીએ અને આપણા સંબંધો સારા રહે. જેવી રીતે પ્રભુ માફી આપવાનું શીખવે છે એવી રીતે આપણે પણ એકબીજાને માફ કરી શકીએ. જેમ કેસમેલની વાડીની અંદર યહૂદા ઇસ્કારિયો જેના દ્વારા પ્રભુનું પરસ્વાધીન કરવામાં આવ્યા, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત નતા જાણતા કે યહૂદા દ્વારા એમનું પરસ્વાધીન કરવાનું છે. જ્યારે 5 શિષ્યોનું પસંદગી કરવામાં આવી ત્યારથી એમને ખબર હતી કે આ માણસથી મને આવું થશે, પણ છતાં પણ એ જેવી રીતે 11 શિષ્યો સાથે રહેતા હતા એવી જ રીતે યહૂદા સાથે પણ રહ્યા. એની વચ્ચે ભેદભાવ નહીં કર્યો અને એવી જ રીતે રહ્યા જેવી રીતે બીજા સાથે રહેતા હતા, પ્રેમ કરતા
સુવાર્તા 26મો અધ્યાય ને 50મી કલમમાં લખવામાં આવ્યું છે. માથીની લખેલી સુવાર્તા 26મો અધ્યાય અને 50મી કલમ. અને ઈસુએ તેને કહ્યું કે મિત્ર, જે કરવાને તું આવ્યો છે તે કર. ત્યારે તેઓએ પાસે આવીને ઈસુ પર હાથ નાખીને તેને પકડી લીધો. યસ, અહીંયા આગળ આપણે જોઈએ છે કે જ્યારે યહૂદા પ્રભુની પાસે આવે છે ત્યારે પ્રભુને ખબર હતી કે શું કરવા આવ્યો છે. એ અજ્ઞાન નહોતા, એમને ખબર નહોતી એવું નહોતું, પણ છતાં પણ પ્રભુએ યહૂદાને કીધું કે તું જે કરવાનો છે એ કર. કેમ? કેમ કે યહોવા દેવનું જે વચન હતું, જે સંદેશ હતો એ પૂરો થાય, જે ભવિષ્યવાણી હતી એ પૂર્ણ થાય, એના માટે એમને પ્રભુએ યહૂદાને કીધું કે જે તું કરવા આવ્યો છે એ તું કર. એની પહેલા પ્રભુ 3 વખત પ્રાર્થના કરી ચૂક્યા હતા કે પ્રભુ જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કરો. 3 વખત એકાંતમાં જઈને પ્રાર્થના કરી, પણ છતાં પણ પ્રભુની ઈચ્છા એવી હતી કે એમનું બલિદાન આપવામાં આવે કે જેથી આપણા જેવા ઘણા બધા લોકોનો ઉદ્ધાર થાય. ત્રીજી બાબત હું તમને એમ સમજાવવા માંગુ છું, બિનશરતી પ્રેમ. મતલબ કે પ્રભુ આપણને જે પ્રેમ કરે છે એ કોઈ શરતો દ્વારા નથી કરતા કે શરતો પર આધાર રાખીને નથી કરતા. પ્રભુ આપણને નિખાલસપણે પ્રેમ કરે છે કે આ મારું બાળક છે. અને આપણે ગમે તેટલી ભૂલો કરીએ કે ગમે તેટલા ગંદા પાપી કેમ ના કર્યા હોય, પણ પ્રભુ કહે છે કે તું મારી પાસે આવ, હું તને માફી આપીશ, હું તને વિસામો આપીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ દુનિયામાં હતા ત્યારે એમના શિષ્યો પ્રત્યે કે એમના મિત્રો પ્રત્યે કે એમના ફેમિલી પ્રત્યે જ પ્રેમ નતા કરતા. કે એવું નતું કે ખાલી એમના ઓળખાણમાં જે છે કે આસ પડોશમાં કે પછી એમની સાથે જે રહે છે એ લોકો માટે જ ખાલી પ્રેમની ભાવના હોય, એવું નતું. એમને જેને બી જોયા એ બધાના માટે દયા આવી, એમને એ બધાને માટે પ્રેમની લાગણી આવી. ત્યાં જે સૈનિકો હતા, યાજક વર્ગ હતો, સામાન્ય પ્રજા હતી, એ બધાને માટે એમને પ્રાર્થના કરી. આપણે નોર્મલી કોઈ બી એવું ગરીબ કે ભિખારી કે ગમે તે કોઈ બી હોય તો આપણને એકદમથી દયા આવી જાય કે પ્રભુ એમને સારું કરતું એમ કરીને. પણ એકદમ લાચાર અને દેખવામાં પણ સારું ના લાગે એવું કોઈ વ્યક્તિ હોય, એના શરીરથી વાસ આવતી હોય, અથવા તો એવું કોઈ પર્સન હોય કે આપણે એની પાસે પણ ના જઈ શકીએ, તો શું આપણે એના માટે પ્રાર્થના કરવા ત્યાં ઊભા રહીશું? નહીં રહીએ. કેમ? કેમ કે એના શરીરથી વાસ આવી રહી છે, એના કપડાં સારા નથી, એનું મોઢું દેખવા માટે સારું નથી. આપણે બધા બી એવા જ છીએ, એક માણસના જેવા, પાપોથી ભરેલા. પણ યહોવા દેવની મરજી એવી હતી કે એ પાપોની ગંદી સ્મેલ અને એ જે પાપ હતા એને દૂર કરવા માટે, આપણને શુદ્ધ કરવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા અને આપણા માટે બલિદાન બન્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને એવી રીતે પ્રેમ કરે છે કે એની કોઈ મર્યાદા નથી. આપણે પણ બીજા પ્રત્યે એવી જ રીતે પ્રેમ કરવાનો છે કે જેની કોઈ કદાચ એવું બની શકે કોઈ ટાઈમ પર કે આપણે એને લિમિટ્સમાં લાવી શકીએ, પણ પ્રભુ આપણને શીખવાડે છે કે આપણે કેવી રીતનો પ્રેમ કરવો જોઈએ. જેવી રીતે ત્યાં આગળ જે સૈનિકો ને બધા હતા, યાજક વર્ગ હતા, પછી સામાન્ય પ્રજા હતી, જે લોકો એમના પર ચૂક્યા હતા, એમને મારતા હતા, એ બધાને માટે પ્રભુએ એક મોટો નમૂનો પૂરો પાડ્યો. એમના માટે પ્રાર્થના કરીને યહોવા દેવથી કે પ્રભુ એ જે કરે છે એ જાણતા નથી, તું એમને માફ કર. આપણે પણ આપણા જીવનમાં કેટલીક વખત એવા સંજોગોમાં આવીએ છીએ કે એવી બાબતો બની જાય છે કે આપણે અમુક જણને માફ નથી કરી શકતા, અથવા તો એ વસ્તુ આપણા મગજમાં ઘર કરીને
આપણા બધાના હૃદયમાં કંઈક ને કંઈક ભેદભાવ કોઈના ને કોઈના માટે હોય છે. કોઈના ને કોઈના માટે એવું કોઈ નથી કે આ જગતમાં એવું કહી શકે કે ના મેં બધાની સાથે સારી રીતે રહું છું કે મને કોઈનાથી કોઈ ભેદભાવ નથી, કશું કદ્યાકંકાશ કશું નથી. આ જગતમાં બધા જ પાપી છીએ અને એના કારણે આપણા બધાના મગજ એ કંઈક ને કંઈક બાબતોથી સંકળાયેલા છે. આપણને કોઈનાથી વેર થાય છે, દુઃખ થાય છે અને આપણે એવું વિચારીએ છીએ જ્યારે આપણને દુઃખ થાય કે ઠેસ પહોંચે મનને તો આપણે એવું વિચારીએ કે એને મને દુઃખી કર્યો હતો, મને હર્ટ કર્યું તો મેં પણ એની સાથે એવી રીતે બિહેવ કરું. પણ આપણા મનને એનાથી શાંતિ નથી મળતી. મળે છે શાંતિ ક્યારેથી? અગર તો આપણી સાથે કંઈક બીના બની હોય ને એવી જ બીના આપણે સામેવાળા વ્યક્તિને એવા ટાઈમ પર કરી આપીએ તો શું આપણને શાંતિ મળે છે? નથી મળતી. હા એવું થાય છે, નથી થતું. એટલા માટે પ્રભુનું વચન કહે છે કે ક્ષમા આપવાથી મનને શાંતિ મળે છે અને સંબંધમાં સુધારો થાય છે. ગમે તેવો સંબંધ હશે, ગમે તેવી બાબત હશે, પણ જો આપણે ક્ષમા આપીએ છીએ એકબીજાને તો આપણે પ્રભુમાં મજબૂત બનીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર આ વાણીને ઉચ્ચારીને બધાને માફ કરવા માટે, માફી આપવા માટે યહોવા બાપને કહી રહ્યા હતા અને એના થકી એવું નહોતું કે એનાથી પ્રભુને કોઈ બદલો પાછું મળવાનું હતું. આપણે કેટલીક વખત પોતા પર ભરોસો રાખીને એવી સિચ્યુએશનમાં આગળ વધતા હોઈએ છીએ, પણ આવી સિચ્યુએશનની અંદર પ્રભુ પર ભરોસો રાખીને પ્રભુને સોંપાઈને આગળ વધવું જોઈએ. આ સંદેશ આપણને એવું સમજાવવા માંગે છે, હું તમને આ સંદેશ પરથી એવું સમજાવવા માંગુ છું કે વેર વેરથી શમતું નથી, ગુસ્સો ગુસ્સાથી પૂરો થતો નથી, પણ પ્રેમથી અને ક્ષમાથી થાય છે, જે સત્ય સમજાવે છે. જ્યારે આપણે પ્રેમથી શાંતિથી કોઈની સાથે ડિસ્કસ કરીશું અથવા તો ભલે દુઃખ થયું છે પણ એને શાંતિથી એની સાથે વાત કરીશું તો એ વસ્તુ સોલ્વ થશે, બગડે નહીં. એ જ આપણને સમજાવવામાં, એ જ આપણને સમજાઈ રહ્યા છે કે આપણે પોતાના બદલો વાળવા કરતાં માફ કરવું એવું પ્રભુ આપણને શીખવાડે છે. જેવી રીતે હું તમને ઉદાહરણ આપું, આ જગતની અંદર જ એક નેલ્સન મંડેલા કરીને એક માણસ હતા જે દક્ષિણ આફ્રિકાના હતા. એ 27 વર્ષ સુધી જેલની અંદર રહ્યા. આધુનિક યુગ હતો, સારો એવો યુગ હતો, પણ છતાં પણ 27 વર્ષ સુધી જેલમાં, કોટડીમાં, અંધારામાં એમણે જીવન પસાર કર્યું. કયા કારણસર? ખાલી એમનો એ મોટો હતો કે રંગ ભેદની નીતિનો વિરોધ કરતા હતા. રંગ ભેદની નીતિનો વિરોધ કરતા હતા અને એના કારણે એમને જેલમાં પૂરી દેવામાં આવ્યા. પણ જ્યારે એમને જેલમાં પૂરી દેવામાં આવ્યા અને જ્યારે બહાર આવ્યા એના પછી એ દેશના રાષ્ટ્રપતિ બન્યા. અને જ્યારે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમણે જેલમાં પૂરનારા અને અન્યાય કરનારા ગોરા શાસકો સામે બદલો લેવાની જગ્યા પર એમને માફી આપી. એમને માફ કર્યું. એમને કીધું કે જો હું જેલ છોડતી વખતે મારા હૃદયમાંથી નફરતને બહાર ના કાઢતો તો આજે હું જેલમાં જ હોત. આજે મારું જીવન એક અંધારાની અંદર જ હોત. એવી જ રીતે બીજું ઉદાહરણ આપું તો એલિઝાબેથ ઇટાલિયન કે જે 1956 ની અંદર મિશનરી હતા, એમના હસબન્ડ, અને એ એક એક્વાડોરની ઓકા જનજાતિ હતી. એ જનજાતિની અંદર સુસમાચાર આપવા માટે ગયા હતા. પણ એ જે જનજાતિ હતી એ બીજા બાહ્ય વ્યક્તિ આવીને એમને હેરાન કરે, પરેશાન કરે એમ કરીને એમના પતિને મારી નાખ્યા. એક ભાલો નાખીને એમની હત્યા કરી દીધી. પણ એમના જે પત્ની હતા, એમના જે બાળકો હતા, એ બાળકો અને પત્ની એ જ
પ્રભુનો સંદેશ આપ્યો. એ જે માણસે ભલો એમના પતિને માર્યો તો અને એમની હત્યા કરી દીધી હતી, એ જ વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તની બની, પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ આવ્યો. અને જે બેન હતા એલિઝાબેથ, એમના સંતાનો માટે એક દાદા સમાન બન્યા. મતલબ એમને માફી આપી તો એમના માટે કેટલું મોટું કામ કર્યું. આપણે પણ આપણા જીવનમાં એકબીજાને માફી આપવાની છે. આજે આપણા મનની અંદર કેટલાક લોકોને લઈને કદાચ ભેદભાવ હોય, કદાચ એવું હોય કે આનાથી મને હર્ટ થયું, કે મને આને આવું કહી દીધું, કે આના કારણે મને દુઃખ થયું. તો પ્રભુનું વચન આપણને શીખવાડે છે કે તેઓને માફ કર, તેઓને માફ કર. પ્રભુનું વચન આપણને શીખવાડે છે કે તું બીજાના જેવી વૃત્તિથી તેની સાથે બદલો ન લે. તો આજે આપણે આપણા જીવનમાં એવો નિર્ણય કરીએ કે ભલે મારી સાથે કોઈ ગમે તે કર્યું હોય, ભલે મારી સાથે કોઈ એવી કેવો બી વ્યવહાર કર્યો હોય, પણ હું એમની સાથે એ રીતે કરીશ નહીં. આનાથી એ જે બી કઈ બાબત હોય એ પ્રભુના હાથમાં સોંપીએ. પ્રભુ એનો બદલો પૂરો પાડશે. આજનું વચન તે તમને એક કોઈ બી માણસને માફી આપવા માટે સમજાઈ રહ્યું છે. જેમ પ્રભુ આપણને માફ કરી રહ્યા છે. આપણા ગમે તેવા પાપ હોય, ગમે તેવી ભૂલ હોય કે રઈના દાણા જેવી બી કેમ ના હોય, પણ છતાં પણ પ્રભુ આપણને માફ કરે છે. પ્રભુનું વચન કહે છે કે તમે મારી પાસે આવો, પસ્તાવો કરો અને શુદ્ધ અને પવિત્ર બનો. આજે આપણે પ્રભુની પાસે આવીએ આપણા પાપોને માટે, આપણા મનમાં જે કંઈ બી ભેદભાવ છે એના માટે, કે એ બધું પ્રભુને સોંપીએ, પ્રભુની પાસે માફી માંગીએ. પ્રભુ ચોક્કસ એનો બદલો આપણને પૂરો પાડશે. આવો આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર 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 જીવનની આપે શક્તિ બાપ, તમને આ વચન જે કંઈ આપ્યું છે પ્રભુજી, એ વચન તમે સારી રીતે સમજી શકનારા તમારા બાળકો બની શકે બાપ, એવું માંગીએ છીએ પ્રભુજી. અમારા જીવનોની અંદર પ્રભુજી જે કંઈ બી ભેદભાવ હોય, કજિયા કંકાશ હોય અથવા તો દુઃખ હોય પ્રભુજી, એ દુઃખને અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુજી. અમારા મનમાં કોઈના માટે કોઈ ગેરસમજ હોય પ્રભુજી, એ સમજ તમે દૂર કરો બાપ. અમે એકબીજાને માફ કરનારા બનીએ, તમારા બાળકો બનીએ એવું માંગીએ છીએ પ્રભુજી. અમારા જીવનનો થકી તમે માન મહિમાને ગૌરવ પામો એવું માંગીએ છીએ બાપ. બાપ, આ વચનો અમે અમારા જીવનમાં ઉતારનારા તમારા બાળકો બની શકીએ એવું માંગીએ છીએ બાપ. આ પછીનો સર્વ સમય તમારા હાથમાં સોંપું છું. મારી પ્રાર્થના